પ્રભારી સૌ સન્માનનીય નરેન્દ્રભાઈનું સન્માન કરશે. હવે ઉમેદવારશ્રીઓને વિનંતી કે આપના સાહેબનું સ્વાગત કરશે પાંચે ઉમેદવારશ્રીઓ. મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કે ફૂલહારથી આપણા પોતાના મોદી સાહેબનું સ્વાગત કરશે સમસ્ત મંચસ્થ મહાનુભાવો. દુનિયાના નકશામાં હિન્દુસ્તાનનું નામ અંકિત કરતા અને આપણા ગુજરાતના સપૂત એવા આપણા પ્રધાન સેવક માનનીય મોદી સાહેબને હું વિનંતી કરું છું કે તમે ગાંધીનગર જિલ્લાને આ સમગ્ર જનતાને અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપો. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टी ना सौ वरिष्ठ साथियों અને વિશાળ સંખ્યામાં પધારેલ વાલા ભાઈઓ અને બહેનો, પહેલા તો મારે દહેગામને અભિનંદન આપવા છે. પણ તમને ખબર છે શેના આપવાના છે? દહેગામમાં બપોરે મીટિંગ કરી હોય તમારે દહેગામવાળા કાયમ ના પાડે. આજે આવી મોટી મીટિંગ કરી બતાવી દીધી એટલા માટે અભિનંદન. નહીં તો દહેગામ વાળા કાયમ કે સાહેબ હાજે રાખજો રે. પણ આજે તમે દહેગામ વાળાએ વટ પાડી દીધો ભાઈ. આઝાદીના 75 વર્ષ સાથીઓ પૂરા થયા છે. એક મહત્વપૂર્ણ પડાવ આ દેશ વટાવી ચૂક્યો છે અને હવે આ દેશ અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આગામી 25 વર્ષ જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ થશે, એ આ 25 વર્ષ અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર આ પહેલી ચૂંટણી છે. આઝાદીના અમૃતકાળની આ પહેલી ચૂંટણી. આ ચૂંટણી 5 વર્ષ માટે નથી ભાઈઓ. આ ચૂંટણી 5 વર્ષ માટે ગાંધીનગરમાં કોની સરકાર બને એના માટે નથી. આ ચૂંટણી
25 વર્ષ પછી ગુજરાત કેવું હશે એનો નિર્ણય કરવા માટેની ચૂંટણી છે. દુનિયાના સમૃદ્ધમાં સમૃદ્ધ જે દેશો હોય એ સમૃદ્ધ દેશોના જે માપદંડ હોય એ બધા માપદંડમાં આપણું ગુજરાત આગળ હોય એનો મોરચો માંડીને કામે લાગવું છે અને એ આ ચૂંટણીમાં આપણે નિર્ણય કરવાનો છે. ભાઈઓ બહેનો, એક જમાનો હતો ચૂંટણીમાં ભ્રષ્ટાચારની વાતો થાય, જાતિવાદની વાતો થાય, સગાવાદની વાતો થાય. પછી એક સમય આવ્યો કે સડક, વીજળી, પાણી, સ્કૂલ, સ્વાસ્થ્ય આ બધા વિષયોની આસપાસ બધું ગૂંથાતું હતું. આજે ગુજરાતે જે ગયા 20 વર્ષમાં કર્યું છે એના કારણે આજે ગુજરાતમાં પાણી, વીજળી, સડક એ લગભગ જાણે વિષયો ગુજરાતે જાણે આત્મસાત કરી લીધા છે. એમાં ગુજરાત સંકટોમાંથી બહાર નીકળી ચૂકી છે. 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ એના તરફ ગુજરાતે ધ્યાન આપ્યું અને દેશમાં એક અગ્રણી રાજ્ય તરીકે ગુજરાત ઊભું થયું. ભાઈઓ, આજે ગુજરાતમાં ઘર વપરાશ માટે 24 કલાક વીજળી. મને યાદ છે, હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો, હજુ તો સોગંદ લેવાના બાકી હતા અને ગાંધીનગર સર્કિટ હાઉસમાં રહેલો તો બધા મળવા આવે. ખબર તો પડી ગઈ હતી કે હવે આ પેપર ફૂટી ગયું હતું, પણ બધા કાનમાં કે સાહેબ બધું બરાબર છે, આ ભૂકંપની ભયંકર હોનારત પછી તમે આવ્યા છો, પણ એક કામ કરજો. મેં શું? હાજે વાળું કરતી વખતે વીજળી મળે એવું કરજો ને. મને બરાબર છે, હું મુખ્યમંત્રીના સોગંદ લીધા ત્યારે મુદ્દો એક જ ચાલતો. આજે ગુજરાતમાં ઘેર ઘેર 24 કલાક વીજળી આ આપણે કરીને રહ્યા. પહેલાનો જમાનો તો આપણે પાણી એટલે પાણી માંગો તો કા ટેન્કરની વાત આવે કા હેન્ડપંપની વાત આવે. પાણીનો મતલબ જ આ કે ટેન્કર, હેન્ડપંપ. પોલિટિકલી ધારાસભ્ય જરા જાગૃત હોય, થોડી વગ હોય અને 2-4 હેન્ડપંપ લગાવી દીધો ને ગામડાઓમાં તો એ લોકો એને હારતોરા કરતા હતા. એવા જમાના હતા. અને ટેન્કર તો કાકા ભત્રીજાનું ટેન્કર હોય તો જ કોન્ટ્રાક્ટ મળે, પછી એમાંય કટકી. આ જ ચાલતું હતું. આપણે એમાંથી ગુજરાતને બહાર કાઢીને ઘેર ઘેર નળમાં જળ, નળથી જળ, આ સિદ્ધિ મિત્રો પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં, ગુજરાતના ખેતરોમાં સિંચાઈની વ્યવસ્થા થાય. હવે મારો તો દહેગામનો આખો પટ્ટો ફળફળાદી અને શાકભાજી તરફ પડી ગયો અને એને તો પાણીની અનિવાર્યતા અલગ પ્રકારની હોય. આજે ગુજરાતની અંદર સરદાર સરોવર ડેમનું આવડું ભગીરથ કામ, સુજલામ સુફલામનું ભગીરથ કામ, ચેકડેમનું કામ, ખેત તલાવડીઓનું કામ, અને હજુ આપણે મંડેલા જ છીએ. અમૃત સરોવર બનાવી રહ્યા છે આખા દેશમાં, દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર. પાણી માટે લોકોને સુરક્ષિત કરવા અને આજે પાણીની બાબતમાં ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું કામ. અને મારે ખેડૂત ભાઈઓનો પણ આભાર માનવો છે કે એમણે મોટા ભાગે ટપક સિંચાઈ સ્વીકારી ગુજરાતમાં, અને એના કારણે પાણી પણ બચી રહ્યું છે અને પાક પણ સારો થઈ રહ્યો છે. એ જ રીતે સડક, ગામડે ગામડે સડકની જાળ, રેલવેની વાત હોય, નવા એરપોર્ટ બનાવવાની વાત હોય, ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઈબર, વિકાસની એક નવી માળખું જ આપણે ઉભી કરી દીધું. શિક્ષણમાં આધુનિક યુનિવર્સિટીઝ, આખી વ્યવસ્થા જુદી. આજે ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં 5મા નંબરે છે ભાઈ.
2014માં તમે જ્યારે મને દિલ્હી મોકલ્યો ને ત્યારે આપણે 10 નંબર ઉપર હતા. 10માંથી 9 નંબર પર આયા. કોઈ ખાસ લોકોએ નોંધ ના લીધી. 9માંથી 8 થયા, આ થઈ ગયું. 8માંથી 7 થયા, એ તો થઈ ગયું. 7માંથી 6 થયા, થઈ ગયું. પણ 6માંથી 5 થયા તો આખા દેશમાં ચમકારો થઈ ગયો. આખી દુનિયામાં 5મા નંબરની ઇકોનોમી. પણ એમાં લોકોને આનંદ છે. એમાં હતો કારણ 250 વર્ષ સુધી જેમણે આપણા ઉપર રાજ કર્યું હતું, પહેલા 5 નંબર પર એ હતા, એમને પાછળ કરીને 5 નંબર પર આપણે પહોંચી ગયા. એનો આનંદ હતો. આખા દેશમાં એનો આનંદ હતો ભાઈ. અને આજે દેશ આખે તમે બધા જો આર્થિક વિષયોના કઈ છે લેખો સમાચારો વાંચતા હશો તો ખબર હશે. આખી દુનિયા કહે છે હવે ભારતને પહેલા 3ની અંદર પહોંચતા વાર નથી લાગવાની. આ હિન્દુસ્તાન પહેલા 3માં પહોંચે દિશામાં આગળ વધ્યું છે. ભાઈઓ બહેનો, જમાનો તો 20 વર્ષ પહેલામાં ગુજરાતમાં અર્થવ્યવસ્થા કેટલી બધી છે. આપણે ત્યાં 2001-2માં જયારે મને તમે કામ સુવી ત્યારથી આજ સુધીમાં લગભગ 14 ગણી મોટી આપણી અર્થવ્યવસ્થા થઈ છે ગુજરાતની. 14 ગણી. 20-25 વર્ષ પહેલા પંચાયતોનું બજેટ, પંચાયત વ્યવસ્થાની વાત આટલી કરીએ, પંચાયતોનું બજેટ આખા ગુજરાતનું 100 કરોડ રૂપિયા હતું. આવડું મોટું ગુજરાત, 100 કરોડ રૂપિયા. આજે 3,500 કરોડ રૂપિયા છે. અને ભારત સરકાર જે સીધા પૈસા મોકલે છે જુદા, એ તો સોનામાં બાજી સુગંધ. ગુજરાતના ગામડામાં પણ શહેરો જેવી સુવિધાઓ બને એ દિશામાં આપણે કામ કર્યું છે. આપણા ગાંધીનગર જિલ્લો, એમાં તો ગામડું અને શહેર જુદા પાડવા જ હવે મુશ્કેલ થઈ ગયું છે. એક પ્રકારે ગામડું રહ્યું જ નથી એમ કહું તો ચાલે. અને અહીંયા જયારે દહેગામના ભાઈઓ છે, કલોલના બધા નેતાઓ બેઠા છે, હું શું જોઉં છું ભવિષ્ય. હું કોઈ ભવિષ્ય વેચતા નથી હો, પણ જે કામ કરું છું એના કારણે કહું છું ભાઈઓ. તમે લખી રાખજો, એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગાંધીનગર અને દહેગામ ટ્વિન સિટી હશે. ગાંધીનગર અને કલોલ ટ્વિન સિટી હશે. અને સ્થિતિ એવી હશે કે દહેગામ, કલોલ અને ગાંધીનગર આ ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધિને દોડાવનારું મોટું કેન્દ્ર બની જશે ભાઈ. આ મને સાફ દેખાય છે ભાઈઓ. તમે વિચાર કરો, આ ગિફ્ટ સિટીનો વિકાસ થશે, એમાં લગભગ 2 લાખ લોકો કામ કરતા હશે. આ રહેવા ક્યાં જશે? આ દહેગામાં જ આવવાના જ ભાઈ. કલોલ જાય કે દહેગામ આવે, આ આખો પથારો આમ વિસ્તાર થવાનો છે. તમે આજે દહેગામ બાજુ જાઓ કે કલોલ બાજુ જાઓ, તમને ઉદ્યોગોને આખા રોડની આજુબાજુ ઉદ્યોગો જ ઉદ્યોગો દેખાય. એનો અર્થ એક આખો આ આપણો તબકો એ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો છે. હવે દિલ્હીમાં હું બેઠો હોઉં, મારું આ સપનું હોય અને ગુજરાતની જો મને મદદ મળે તો વહેલું પૂરું થાય કે ના થાય? થાય કે ના થાય? થાય કે ના થાય? તમને ગમે કે ના ગમે? તો પછી બધા કમણ અહીંથી મોકલવા પડે કે ના મોકલવા પડે? ગાંધીનગર જિલ્લાના બધા કમળની જવાબદારી તમારી ખરી કે નહીં ખરી? ભાઈઓ બહેનો, આપ વિચાર કરો, આ આપણું ગાંધીનગર. અને જ્યારે હું ગાંધીનગર કહું ને એટલે ફાયદો તમારા દહેગામ હોય કે કલોલ હોય બધાને મળે મળે મળે. નામ ગાંધીનગર હું બોલતો હોઉં કારણ જિલ્લામાં આવ્યું છે એટલે. હવે તમે જુઓ, શિક્ષણના ક્ષેત્રમાં જે સુધારા થયા છે એ સુધારાનો લાભ
આખા ગુજરાતને મળી રહ્યો છે. 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં શિક્ષણનું બજેટ 1,500 કરોડ રૂપિયા હતું. 1,500 કરોડ 1,600 કરોડ રૂપિયા. આજે એ વધીને 33,000 કરોડ રૂપિયા છે. ક્યાં 1,500 કરોડ ને ક્યાં 33,000 કરોડ. આ ગુજરાતે પ્રગતિ કરી છે ભાઈઓ. અને જે ગુજરાતનું શિક્ષણનું બજેટ છે ને એટલું તો ઘણા રાજ્યોનું આખું રાજ્યનું બજેટ નથી. એ ગુજરાત કરી બતાવે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણને આધુનિક બનાવવાનું, શિક્ષણને વૈજ્ઞાનિક બનાવવાનું અને શિક્ષણમાં એવી વ્યવસ્થા થાય કે આવનારા 25 વર્ષનો ગોલ્ડન કાળ આજે જે મારા જવાનિયાઓ છે ને એ એવા તૈયાર થઈને નીકળે કે ગુજરાતના ગોલ્ડન કાળના એ બધા કર્ણધાર હોય એ દિશામાં આપણે કામ કરી રહ્યા છે. અને એના કારણે ગાંધીનગરમાં એક એવી વ્યવસ્થા વિકસિત થઈ જેમાં સંસ્કાર પણ છે, શિક્ષણ પણ છે, સ્કિલ પણ છે. ગાંધીનગરમાં આજે શિક્ષણનું એક મોટું ધામ બની ગયું છે ભાઈઓ. 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં હાયર સેકન્ડરીની 80 જેટલી શાળાઓ હતી. આજે લગભગ 300 પહોંચી છે. બોલો, 20 વર્ષ પહેલા આપણા ગાંધીનગરમાં એન્જિનિયરિંગની ડિગ્રી કોલેજોની પઢાઈ ક્યાંય નામો નિશાન નહોતું. આજે ગાંધીનગર એન્જિનિયરિંગની ડિગ્રીની 7,000થી વધારે સીટો છે. બોલો, હવે આ તમારા બધા સંતાનો બાળકોનું ભવિષ્ય બને કે ન બને? બને કે ન બને? 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં એન્જિનિયરિંગ ડિપ્લોમાની સીટો 200ની આસપાસ હતી. આજે ડિપ્લોમાની સીટો 5,000 પહોંચી છે ભાઈઓ. આ તમારા જવાનોનું ભાગ્ય બનાવે કે ના બનાવે? આજે ગાંધીનગરમાં દુનિયાની એકમાત્ર યુનિવર્સિટી ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. આ તમારા ઘર આંગણે છે ભાઈઓ. આજે દુનિયાની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ આપણા ગાંધીનગરમાં છે, તમારા ઘર આંગણે છે. અને આજે આખી દુનિયાને ફોરેન્સિક સાયન્ટિસ્ટોની જરૂર છે. આજે ક્રિમિનલ વર્લ્ડની સામે મુકાબલો કરવો હોય તો ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધતું જાય છે. એ કામ તમારા ઘર આંગણે થઈ રહ્યું છે. અહીંના નવજવાનીઓ માટે, આધુનિક ભારતના માટે, આધુનિક વિશ્વના માટે કેટલું મોટું યોગદાનની અવસર ઉભો થઈ રહ્યો છે. આપણા ગાંધીનગરની અંદર એનર્જી યુનિવર્સિટી, દેશની પહેલી એનર્જી યુનિવર્સિટી પીડીપીયુ, અને હવે તો પીડીયુ કે છે. આ ગાંધીનગરમાં મેરીટાઈમ યુનિવર્સિટી, 1600 કિલોમીટરનો દરિયા કિનારો હોય, બ્લુ ઇકોનોમીની વાત થતી હોય, વિશ્વ ગ્લોબલાઇઝેશનની દિશામાં વળ્યું હોય, સામુદ્રિક વ્યાપારની તાકાત વધતી જ જતી હોય, બંદરો ધમધમતા જ હોય, પરંતુ ગુજરાતમાં મેરીટાઈમ માટેનો કોઈ અભ્યાસ જ ના હોય. એ પરિસ્થિતિ બદલી અને મેરીટાઈમ યુનિવર્સિટી બનાવી, જેથી કરીને અમારા જવાનીઓ, અમારા દીકરા દીકરીઓ દુનિયાની અંદર બ્લુ ઇકોનોમીના ક્ષેત્રે યોગદાન આપે. એ કામ આપણે કર્યું છે. ગુજરાતની નેશનલ લો યુનિવર્સિટી એ તમારા ઘર આગળ. આ નેશનલ લો યુનિવર્સિટી હિન્દુસ્તાનભરના બાળકો, એમની પહેલી પસંદગીની જે યુનિવર્સિટીઓ છે એમાં એક નામ ગાંધીનગરની લો યુનિવર્સિટીનું છે. મને લોકો પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઘણીવાર વિનંતી કરે કે સાહેબ અમારા છોકરાઓને ગાંધીનગરમાં મેળ પડે તો કરજો ને. કાંઈક હિન્દુસ્તાનભરના બાળકોની ઈચ્છા હોય છે કે ગાંધીનગરની યુનિવર્સિટીમાં આવે. અહીંયા આપણા દહેગામ પાસે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, અને છેલ્લે હું જયારે આવ્યો એનું કેમ્પસ મેં જોયું, અદ્ભુત કેમ્પસ બન્યું છે. આ તમારા આખા દહેગામનું અને ગાંધીનગર જિલ્લાનું ગૌરવ. અને આખા હિન્દુસ્તાનના આર્મીના લોકો આવે છે, પોલીસના લોકો આવે છે, શિક્ષણ માટે આવે છે કે ભાઈ આ આખી મોટી કમાલનું કામ થયું છે. દેશની સુરક્ષા માટે, નાગરિકોની સુરક્ષા માટે આવું સાયન્ટિફિક કામ આપણા ગાંધીનગર અને આપણા દહેગામની ધરતી પર થયું છે. આ ટ્રિપલ આઈઆઈટી ગાંધીનગર આખા દેશમાં ગણી ગાંઠી આઈઆઈટી એ આજે તમારા ઘર આંગણે છે ભાઈઓ. સ્પેસ સાયન્સ,
સેટેલાઇટનો ઉપયોગ કેમ કરવો, બાયસેગ નામની ઇન્સ્ટિટ્યુશન, આજે હિન્દુસ્તાન ભરના લોકો બાયસેગ ઇન્સ્ટિટ્યૂટ જોવા માટે ગાંધીનગર આવે છે, આખો દાડો તપાસ કરે છે ભાઈ, અને હિન્દુસ્તાન ભરની બધી સરકારો આ બાયસેગને કામ આપે છે, મારું આ કરી આપો, મારું ભારત સરકારનું માર્ગદર્શન બાયસેગ કરે છે, આ કામ તમારા ગાંધીનગરમાં થાય છે. આ તાકાત આખા પંથક માટે બની રહી છે ભાઈઓ. અનેક નવી નવી સંસ્થાઓ, ગુજરાતની દીકરા દીકરીઓ અલગ અલગ વિષયોમાં ભણી ગણીને આગળ વધે, રોજગાર માટેના અવસર પેદા થાય, ઉદ્યોગોથી આખું ક્ષેત્ર જમે, અને આધુનિક ઉદ્યોગો, ભાવિ ઉદ્યોગો, ભાવિ વિકાસની દિશા, એના માટે આપણે કામ કરીએ છીએ. અને એટલા માટે આ પણ યાદ રાખવાની જરૂર છે કે સારું શિક્ષણ મળવાનું કારણ આ પ્રોફેશનલ કોર્સ, એનું એક મહત્વ, અને દરેક બાળકનું દુનિયાની અંદર સ્થાન આ પ્રોફેશનલ કોર્સીસના કારણે બનવાનું છે ભાઈ. આના કારણે ભારતનો પરચમ દુનિયાભરમાં, ભારતનો વિજય ધ્વજ ફરકે, એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ ભાઈઓ બહેનો. મેં કહ્યું એમાં અમૃતકાળ છે. દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં મારે ગુજરાતને લઈ જવું છે, પણ આ કરશે કોણ ભાઈ? કોણ કરશે? કોણ કરશે? જરા આ બાજુથી અવાજ આવે, કોણ કરશે ભાઈ? કોણ કરશે? કોણ કરશે? મોદી નહીં, આ ગુજરાતનો જવાનીઓ કરવાનો છે. આજે જેની 20-22 વર્ષની ઉંમર છે ને, એ ગુજરાતનું ભાગ્ય લખવાનો છે ભાઈઓ. મારું કામ તો એને તાકાત આપવાનું છે, મારું કામ તો એને અવસર આપવાનું છે, મારું કામ તો એને દિશા દેખાડવાનું છે. પણ મારો ભરોસો તમારા ઉપર છે, તમારા કારણે થવાનું છે ભાઈઓ. સામાન્ય પરિવારોમાં આપણે જોતા હોઈએ છીએ, આકાંક્ષા વધતી જતી હોય છે. ગરીબમાં ગરીબ માણસ હોય ને, સાયકલ આવે એટલે એને મન થાય કે હવે સ્કૂટી આવે તો સારું, સ્કૂટી આવે તો એમ થાય કે જરા સારી મોટરસાયકલ આવે તો સારું, મોટરસાયકલ આવે તો પછી મન કરે કે હવે 4 વ્હીલર હોય તો જરા વટ પડે. સ્વાભાવિક છે, આકાંક્ષા એ જ મોટી ઉર્જા હોય છે વિકાસ માટેની. અને એના માટે થઈને આજે એક વૈભવશાળી ગુજરાતનું સપનું, દિવ્ય ભવ્ય ગુજરાતનું સપનું, અને ભાઈઓ બહેનો આપણે જોઈને આગળ, તમે જોયું હશે એક જમાનો તો ગાંધીનગર રેલવે સ્ટેશન કાગડા ઉડતા હતા. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન જોવા માટે દેશના લોકો આવે છે કે રેલવે સ્ટેશન આવું પણ હોઈ શકે. હિન્દુસ્તાન ભરમાં નવા રેલવે સ્ટેશનો બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, અને એ ગાંધીનગરને મોડેલ તરીકે જોવા માટે આવે છે. આજે પણ જેને કહીએ 5 સ્ટાર સુવિધાઓ, અને વંદે ભારત ટ્રેન, એનો પણ જમાનો તમારા ગાંધીનગરથી શરૂ થયો છે ભાઈઓ બહેનો. આજે સુવિધાઓ વધી રહી છે. તમારું ઉદયપુર સુધી મેં હમણાં ટ્રેન એક ચાલુ કરી, તો આખા તમારા પટ્ટાને અડી જાય છે. આ ટુરિઝમને ફાયદો કરવાની છે, રોજગારને ફાયદો કરવાની છે. સ્પીડ હોય, સ્કેલ હોય, આનો ગુજરાતના લોકોને વધુ વધુ ઉપયોગ થાય, એના માટે આપણે કામ છે. પણ ભાઈઓ બહેનો, આ સુવિધાનું સ્તર એ 21મી સદીની દુનિયા છે, અને એના માટે થઈને આપણે કામ કરીએ છીએ. વિકસિત ગુજરાતનું મોડેલ, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. અને પૂરા આખા ગુજરાતને અંદર એક વાતાવરણ બનાવીને ગુજરાતને આગળ લઈ જવું છે. અને દિલ્હીમાં નરેન્દ્ર હોય અને ગાંધીનગરમાં ભૂપેન્દ્ર હોય, આ બંને એન્જિનો લાગ્યા હોય સાહેબ, આપણે પર આપણું ગિફ્ટ સિટી એક મોટું ઉદાહરણ છે. ગિફ્ટ સિટીના કારણે 1 વર્ષ પહેલા કેટલાય લોકો એની આ ટીકા હોય. મને યાદ છે જયારે મેં એનું લોન્ચિંગ કર્યું હતું ને, ત્યાં લોકો કે આ મોદીને કે સમજણ જ નથી પડતી એમ કહેતા હતા. આજે ગિફ્ટ સિટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે, દુનિયાનું મોટું કેન્દ્ર. અને આના કારણે મોટી આર્થિક પ્રવૃત્તિનું સેન્ટર બની રહ્યું છે. જે ચીજ દુબઈમાં થાય, જે ચીજ સિંગાપુરમાં થાય છે, એ હિન્દુસ્તાનની અંદર આ તમારા ગાંધીનગરમાં, તમારા ગિફ્ટ સિટીમાં થવાની છે. અમારા દેગામવાળા સામે જુએ ને દેખાય ને એટલું પાસે થવાનું છે ભાઈ. આજે જુઓ, અમદાવાદ અમારું ચિરપુરાતન શહેર, ગાંધીનગર એનું ભવિષ્ય કેવી રીતે જોડાઈ ગયું છે.
ભવિષ્યના શહેર બની રહ્યા છે. અને હું જોઈ રહ્યો છું, દેગામ હોય કે કલોલ હોય, આજે દેગામ અને કલોલના ગર્ભમાં ભાવિ મહાનગરો આકાર લઈ રહ્યા છે. ભાઈઓ, કલોલ અને ગાંધીનગર અને દેગામ, એના ગર્ભમાં ગુજરાતના દેશના ભાવિ મહાનગરો એના ગર્ભાધાન થઈ ચૂક્યું છે. એ ગર્ભમાં આકાર લઈ રહ્યા છે. એટલી પ્રગતિ હું જોઈ રહ્યો છું. ટેકનોલોજી હોય, શિક્ષણ હોય, વિજ્ઞાન હોય, આધુનિકતા હોય, વ્યાપાર હોય, આ બધા ક્ષેત્રમાં પટ્ટો વિકાસ પામે. ખેતીનું પણ કામ હશે તો મેં વેલ્યુ એડિશન હશે. એમને નહીં મારા ખેતરમાંથી પાક્યું કોઈ લઈ ગયું નહીં. કપાસમાં પાકતો હશે તો ફેશનેબલ ડિઝાઇન થયેલા કપડા વેચાય ને ત્યાં સુધી એની ડિઝાઇન બનશે. આ કામ આપણે કરી રહ્યા છીએ. ભાઈઓ, રોજગારના નવા અવસરો મળે. આવતીકાલનું ગુજરાત સમૃદ્ધ બને. તમે કોઈ કોંગ્રેસના લોકોને પૂછો, એને તો નરેન્દ્રભાઈ આવા નરેન્દ્રભાઈ તેવાનું ભાષણ કરશે, પણ એને ખબર નહીં પડે ગુજરાત આવતીકાલ કેવું હોવું જોઈએ એની ગતાગમ નથી આ કોંગ્રેસ વાળાને. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, એ મંત્ર લઈને ગયા 20 વર્ષથી આપણે એક તપસ્યા આદરી છે, એક વિકાસનો મહાયજ્ઞ આદર્યો છે અને સમાજના સર્વ લોકોને લાભ મળે. વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનું સપનું સાકાર થાય એના માટે કામ કરી રહ્યા છે. અને એના માટે થઈને મને આપનો સાથ જોઈએ. ભાઈઓ, ગાંધીનગર જિલ્લો આખો ભારતીય જનતા પાર્ટીની મોટી શક્તિ છે. અને આ બધા પટ્ટા એવા, મેં તો અહીં જોયા 4-4 પેઢીના લોકો અહીંયા બેઠા છે, જેમણે 4-4 પેઢી પરિવારો ખપાવી દીધા છે આ ભારતીય જનતા પાર્ટીના વિચારને મજબૂત બનાવવા માટે. એવા સાથીઓ મારી સામે બેઠેલા હું જોઈ રહ્યો છું. એમના ભરોસે હું કહું છું, ભાઈઓ બહેનો, ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે આપણે કામ કરવું છે. અમારી માતાઓ બહેનો, એમનો મારે વિશેષ આભાર માનવો છે. બેન દીકરીઓનો આભાર માનવો છે. કારણ આજે હું એમ કહી શકું, મારી પાસે જે શક્તિ છે ને એ માતાઓના આશીર્વાદને કારણે છે. અને હવે હિન્દુસ્તાનની નવી ગાથા આ માતાઓ, બહેનો, દીકરીઓની શક્તિથી લાગવાની છે. અને આ ડબલ એન્જિનની સરકાર એમના સશક્તિકરણ માટે કામ કરે છે. હમણાં મને હેલિપેડ પર ભાઈઓ મળ્યા, મેં જરા 2 મિનિટ ઉભો રહ્યો, મેં વાતો કરી. મને કે સાહેબ, આયુષ્માન યોજનાની અસર જે બહેનોમાં છે ને એ તો અદભુત છે. કારણ કે એને બીમારીમાં આજે આટલી મોટી મદદ મળી જાય ને, પરિવારમાં કોઈની સામે એને હાથ લાંબો નથી કરવો પડતો અને ગૌરવભેર જીવન. અમારો મધ્યમ વર્ગનો પરિવાર, ગરીબ પરિવાર હોય, નિમ્ન મધ્યમ વર્ગનો પરિવાર હોય, આની મુસીબતો દૂર કરવી, એનું ઓછામાં ઓછી મુસીબતોમાંથી નીકળવાનું થાય, એને સુવિધા વધુમાં વધુ મળે એ દિશામાં. તમે વિચાર કરો, કાચા ઘરમાં ફૂટપાથ પર જિંદગી જીવનારા ઝૂંપડપટ્ટીઓ હતી. અમારા કોંગ્રેસના લોકો કરે કામ કેટલું, આમ ટુકડા નાખે. આજે અમે કરોડો ઘર બનાવી રહ્યા છે. કરોડો ઘર, પાકા ઘરમાં પરિવારો રહેતા થયા. અને અમારું સપનું છે કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેવું ના પડે. ઘરમાં ટોયલેટ હોય ને એટલે એ બહેનોની ઇજ્જત ઘર છે. ઉત્તર પ્રદેશમાં નામ જ ઇજ્જત ઘર છે. ઇજ્જત ઘર નામ પાડ્યું છે. 50% ગુજરાતના ઘર એવા હતા કે ટોયલેટ નહોતું. અમારી બહેનોને બિચારીને કેટલી તકલીફ પડતી એનો તમે અંદાજ કરી શકો. એમાંથી મુક્તિ અપાઈ. પાણી હોય તો નળથી જળ પહોંચાડ્યું. ચૂલા હતા તો ગેસના કનેક્શન પહોંચાડ્યા. માતાઓ બહેનોના જીવનને સશક્ત બનાવવા, સમૃદ્ધ બનાવવા માટે જેટલા પણ પ્રકારના થાય પ્રયાસો આપણે કર્યા. અને બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે અમારી માતૃશક્તિ, મારી બેન દીકરીઓના આશીર્વાદ મળે છે. હવે તો સેનામાં મારી દીકરીઓ જાય છે, આર્મીમાં, નેવીમાં, એરફોર્સમાં, ભારતની અંદર અને ગુજરાતમાં પણ આજે દીકરીઓ આગળ જઈ રહી છે. એના માટે તક આપણે આપી રહ્યા છીએ. વિકાસનું કોઈ ક્ષેત્ર એવું નહીં હોય કે જેને આપણે સ્પર્શ ના કરતા હોઈએ. આજે બહેનોના જયારે જનધન એકાઉન્ટ ખોલ્યા ત્યારે મારી મજાક ઉડાવતા હતા લોકો કે બેંકમાં એકાઉન્ટ ખોલશે પણ મૂકશે શું. આજે મેં જોયું છે કે લાખો રૂપિયા બેંકોની અંદર આ ગરીબ માતાઓએ મૂક્યા છે. કારણ એને ગેરંટી થઈ ગઈ છે કે ઘરમાં મૂક્યા હોય તો હાથ પડે પેલો લઈ જાય. આ તો ઘરમાં સાચું હોય તો છોકરાઓ મોટા થાય તો કામમાં આવે. મારી માતાઓ બહેનોના આશીર્વાદ મને એના કારણે મળી રહ્યા છે.
મેં આપણે પાથરણાવાળા લારી ગલ્લાવાળાને સ્વનિધિ યોજનાથી પૈસા આપવાનું શરૂ કર્યું અને પૈસા પણ કોઈ પણ પ્રકારની ગેરંટી વગર. તમે વિચાર કરો, આ પાથરણાવાળો કોઈ દાડો બિચારા બેંક જોયું હોય? આ લારી ગલ્લાવાળાએ બેંક જોઈ? શાકભાજી વેચવાવાળો બેંકમાં ગયો હોય? આખી દુનિયા બદલી નાખી. શાકભાજી વાળો હોય, દૂધ વેચવા વાળો હોય, છાપા વેચવા વાળો હોય, પાથરણા બજાર લઈને બેઠો હોય, પસ્તી વેચવા વાળો હોય, એના માટે સ્વનિધિ યોજના બનાવી અને આજે દેશની અંદર કરોડો કરોડો આવા ભાઈઓ બેંકમાંથી એને લોન મળી છે. 10,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની લોન મળે છે, ઓછા વ્યાજે મળે છે. અને એ જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે, મોબાઈલથી પૈસા આપવાનું કરે, કેશ ના આપે તો એનું વ્યાજ પણ માફ થઈ જાય છે અને એના કારણે એ વ્યાજના ચક્કરોમાંથી પણ છૂટી ગયો છે ભાઈઓ. નહીં તો પહેલા 1,000 રૂપિયા લેવા જાય કોઈ સાહુકારને ત્યાં, વ્યાજખોરને ત્યાં, તો પેલો સવારમાં 100 રૂપિયા કાપી લે, 900 રૂપિયા આપે અને હાજે પાછા જઈને 1,000 જમા કરાવવાના. આટલા બધી એનો ત્રાસ થતો. આજે એને મુક્તિ આપવાનું કામ કર્યું છે. કહેવાનો મારો મતલબ એ છે ભાઈઓ કે જીવનના બધા જ ક્ષેત્રમાં સર્વાંગીણ વિકાસ, સર્વસ્પર્શી વિકાસ, બધાને લાભ મળે એની ચિંતા અને વિકસિત ગુજરાતનું સપનું પાર કરવા માટે આપણે કામ કરીએ. ત્યારે મારી આપને વિનંતી છે ભાઈઓ, મારું એક કામ કરશો તમે? જરા જોરથી બોલો તો ખબર પડે. આ બાજુથી કેમ અવાજ નથી આવતો? કરશો કામ? એક તો મારે આ વખતે દહેગામ જિલ્લાના જૂના બધા રેકોર્ડ તોડવા છે. તોડી આપશો? પહેલું કામ તો આ કે પોલિંગ બૂથમાં જેટલું મતદાન પહેલા થયું હોય, 14માં થયું હોય, 17માં થયું હોય, 19માં થયું હોય, એ અત્યાર સુધી થયેલા બધા મતદાન કરતા વધારે મતદાન આપણે કરાવવું છે. કરશો? પણ તમારે બેસવું પડે આંકડા લઈને કે ગયે વખતે ભાઈ આપણા બૂથમાં 700 વોટ પડ્યા હતા, હવે 800 થવા જોઈએ, 900 થવા જોઈએ. આવું કરવું પડે. કરશો બધા? એક એક પોલિંગ બૂથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? હવે બીજું કામ, મતદાન તો થાય, લોકતંત્ર તો મજબૂત થવું જ જોઈએ, પણ ભાજપ બી તો મજબૂત થવો જોઈએ ને ભાઈ. તો પછી એમાંથી કમળ નીકળવું જોઈએ. નીકળશે? દરેકે દરેક પોલિંગ બૂથમાંથી કમળ જીતે એવું થશે. દરેકે દરેક પોલિંગ બૂથમાંથી આપણે જીતવું છે આ વખતે. અને પોલિંગ બૂથ જીતવું એ જ આપણું લક્ષ્ય આ વખતે. એક પણ પોલિંગ બૂથ હારવું નથી. પાક્કું? કરશો બધા મદદ? કરશો મહેનત? હવે મારું બીજું એક કામ, અંગત કામ. દહેગામ વાળાને તો કહેવાય ને, કલોલ વાળા નહીં કહેવાય, ગાંધીનગર ઉત્તર હોય કે દક્ષિણ હોય, કહેવાય તો ખરું જ ને. કરશો ખરા? પણ જરા જોરથી બોલો તો ખબર પડે ભાઈ. એમ નહીં, મને ભરોસો પડવો જોઈએ ને. જરા એવો અવાજ કરો. કરશો? કરશો? 100% કરશો? તો હજુ અઠવાડિયું બાકી છે. તમે ઘેર ઘેર જશો, મતદારોને મળશો. બધા મતદારોને મળવા જાઓ, વડીલોને મળો, ત્યારે મારા વતી એ બધાને પગે લાગજો અને એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ દહેગામ આવ્યા હતા. શું કહેવાનું? પાછું એવું નહીં કહેવાનું કે પીએમ સાહેબ આવ્યા હતા, પ્રધાનમંત્રી વગેરે ભૂલી જાઓ ભાઈ. એમને કહેજો આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે. આટલું કહેશો? કહેશો? અને એમને કહેશો ને કે ભાઈ નરેન્દ્રભાઈ તમને પ્રણામ પાઠવ્યા છે, એટલે એમના મને આશીર્વાદ મળશે અને એ આશીર્વાદ મને કામ કરવાની તાકાત આપે છે, દેશ માટે દોડવાની તાકાત આપે છે. મને મારા ગાંધીનગર જિલ્લાના આશીર્વાદ જોઈએ, પ્રત્યેક વડીલના આશીર્વાદ જોઈએ. અને તમારે મારી વાત પહોંચાડવાની કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, એમણે પ્રણામ પાઠવ્યા છે. પહોંચાડશો? પહોંચાડશો? બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.